અમારે ગાય વીએ એટલે પહેલાં તો કાચામાં લાવવી જ પડે ને કે બચ્ચા ઊભો થતા નહીં અહીંયા લપસણામાં. હવે ઊભો થયો ને તો ભાઈ આપણી ગાય વીએ ગઈ છે. કેટલા વાગે વીયણી? 2 વાગે. તો સવારે 4 વાગે આ મેલ મસ્ત પડી ગયો છે. શું આવ્યું છે હવે ખબર નહીં. વાસળી કે વાસળો નહીં જોયું? હા એવું જો વાસડો રૂપાળી લાગે ને વાસડો આવ્યો ભાઈ. વાસડો મેલ પડી જાય સુખ શાંતિ રેડી. બીજી વાત ખરી ને. ગુડ મોર્નિંગ દોસ્તો. તો મસ્ત મજાનો મિનરલ પાવડર અને શું કહેવાય હીફર. અરે કોણ એમાં શું થાય? ખાઓ તો ભાઈ અત્યારે 1 કિલો દાણ આ પણ બચ્ચું આપી દેશે કેમ કે આને દૂધ ચાલુ થઈ ગયું છે. આને કહેવાય નસલવાળી ચીજ. જો ભાઈ એ બચ્ચા પર પગ ના મૂકતી. આ પણ લગભગ બચ્ચું આપી દેશે. પેલીનું શીરું પણ ઘી કાઢી દીધું હોય મસ્ત મજાનું. અને આપણે હવે નિયમ કર્યો છે ઓનલી 8000 તારા જ ખવડાવવાનું. બીજું કશું મકાઈ ભેડો કે પાપડી કોઈ જાતનું નહીં. 8000 પ્લસ મિનરલ આ બે વીની આઈટમ આપણે ચાલુ રાખવાની. આપણા ફાર્મમાં હવે તારા સિવાય 8000 સિવાય બીજું તમને કંઈ જોવા નહીં મળે. મકાઈના ભેડા કે કશું ખવડાવવું નહીં. 1 કિલો દાળ 20-30 ગ્રામ મિનરલ. આ છે તમારી પ્યારી લાખી માટે. લાખી મતલબ મસ્ત થઈ જાજો હવે. ખો હા મિનરલ તો ખાવો જ પડશે ગમે એ કરો. તો ભાઈ હજી વિયાણી નથી તો આનો મિલ્ક કઢાવાય અને દોવાય કે ના દોવાય. કેમ કે હજી વિયાવાની મન લાગે 2-4 દિવસ લેશે પણ દૂધ 4 વોશરૂમની ટપકે છે. તો જે એચએફ ગાય રાખતા હોય અનુભવી તો આનું થોડું ઘણું શીરું ખેંચાય કે ના ખેંચાય એક મસ્ત મજાની કોમેન્ટ કરજો ભાઈઓ. બાકી બેન થઈ રહ્યા હા હજી લે 4-5 દિવસ. તમને મૂકો 2 મિનિટમાં ભાઈઓ. વાઘ લાખીઓ બન્યો ને હવે મસ્ત મજાનો ભાઈ હરેણ બધા મોજમાં હે. ગુડ મોર્નિંગ દોસ્તો. તો મસ્ત મજાની 4 નોખી દીધી. હવે વાસળીઓને ગાયોને આપણે બધાને ખુલ્લા કરીએ. તો હેલો દોસ્તો કેમ છો? જય ગૌ માતા જય ગોપાલ. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તમે બધા છો મોજમાં. તો કાલે બધાની કોમેન્ટો આવી છે. મને 2-3 નામ ગમ્યો પૂનમ ને બધા જોઈએ છે. આજે વ્લોગમાં તમને કહી દઈશ કે કયું નામ આપણે ફાઇનલી રાખવાનું છે. અને કોકરેજને કરીએ ખુલ્લી. હે વાઘ ખુડી મમ્મા તો બધા મોજમાં છે. હવે આપણે પહેલાં સૌ પ્રથમ લાખીબેનને ખુલ્લા કરવા પડશે કેમ કે લાખી અમારા ફાર્મની લાડલી પાસલી છે. તો 2 મુદ્દો વધારે ખાય એમાં હું રાજી છું કેમ કે લાખીબેન તો નાના છે. મધર કેવું છે તારી તબિયત? મસ્ત મજાની મોજમાં? હો લાખીબેન ચલો હું તમને બધાને ફટાફટ ખુલ્લા કરું. ઓકે જય ગૌ માતા જય ગોપાલ. હાલો તો ભાઈ મસ્ત મજાની બધી ગાયો ખુલ્લી થઈ ગઈ છે. હવે મળીએ થોડી વારમાં. સાફ સફાઈ આ બાજુ બધી કરી દઈએ. ભાઈ અમારે ગાય વીએ એટલે પહેલાં તો કાચામાં લાવવી જ પડે ને કે બચ્ચા ઊભો થતા નહીં અહીંયા લપસણામાં.
હવે ઊભો થયો ને ધાવરાવાલ મસ્ત મજા શીરું તો ખેંચ્યું છે પણ ધોરાઈ દઈએ અમને બે નિયર કરી દીધી નાખો પાછળ નાખો હે પણ બધા હમણાં ભેગા આવશે હવે ઊભા રહેજો હા પૂરમાં તો દો ખાઓ ભાઈ ખાઓ ફરી વાત કહું ભાઈબંધ ઓય વાત કહું છકતા ઓય પણ ઓય વાત કહું કોમ છે બોરા કોમ છે હા હા હે ખો હરો તો મસ્ત મજા એટલે હું એમ કહેતો હતો આજ કાલે 14 છે એટલે એક ભાઈ કાલ પૂછતા હતા કે તારા પહેણવાનો વિવાહ કરવાનો છે હમણાં કાલ વ્લોગમાં કોમેન્ટ આવી હતી કે સખ્તાને પહેણાવો એમ તો રેડી સખ્તાને પહેણવાનું છો હા રેડી કેટલા માટે બોલાય તો ચા પીનો જો ભાઈ ગાયો મસ્ત મજાની ત્યાં સેટ થઈ ગઈ છે સુપર શું કરી રહી છે જો ભાઈ આ બાજુ ફૂમતાજી જોવા શકતો લાલડીની રતન લાડજી મણી એક ફોટો પાડો મણી એ ચપ શું કરી રહી છે તમને બતાવી દઈએ જો બે કાપડ બેઠી છે પેલી વિયાણી ઉભી છે આ બાજુ બધા મસ્ત મજાના છે આમને તો એવી મોજ આવે છે ને અહીંયા હવે આ ટાઈપની ખુલ્લી જ રાખવી જેથી એમને અનુભવ થાય વગડાનો જો ભાઈ સામેથી કેવી મસ્ત મજાની બેઠી છે આ બાજુ આ બધા મોસ્ટરાઇઝેશન કરી રહ્યા ભાઈઓ તો હેલો દોસ્તો કેમ છો જય ગૌ માતા જય ગોપાલ તો તમે નહીં આપ્યો રોજી એ રોજી કેમ છે મજામાં ઓકે તો ભાઈ હવે જઈએ દુકાને મળીએ સાંજના જય ગૌ માતા જય ગોપાલ સૌને દિવાળીના રામ રામ ભાઈ ભરત થરાના તો તમારા પરિવારને બધાને ખૂબ ખૂબ અભિનંદન દિવાળીના બધાને રામ રામ જય ગૌ માતા જય ગોપાલ અને બીજું કે મારા વિડીયો જોતા હોય એટલે બધાને દિલથી જય ગૌ માતા જય ગોપાલ જય દ્વારકાધીશ જય રણુજાવાળા અને તમારા બધાને આવતું વરસ સારું જાય એ ગૌ માતાને મારા વતી હું પ્રાર્થના કરું છું કે ગૌ માતા તમને બધાને સુખી રાખે જેટલા લોકો વિડીયો જોતા એમને ગૌ માતા હંમેશા સુખી રાખે અને બને ત્યાં સુધી ગૌ માતાની તમે પણ સેવા કરજો 1-2 ગૌ માતા તમારા ફાર્મમાં રાખજો જેથી દેશી ગાય બચી શકે ભાઈ જય ગૌ માતા જય ગોપાલ મળીએ લીમડો ભાઈ હુકાતો જ જાય છે પાણી એ કાલે પાયું હતું પણ હવે શું થાય